વેકેશનમાં નેચર પાર્કમાં ગત વર્ષ કરતાં 8,400ના વધારા સાથે 1.49 લાખ મુલાકાતીઓ નોંધાયા. આવક 2 લાખ વધીને 40 લાખને પાર. પાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક વેકેશનમાં દક્ષિણ ગુજરાતના મુલાકાતીઓ માટે મનપસંદ ડેસ્ટિનેશન બન્યું હતું, જેમાં કુલ 1,49,076 લોકોએ મુલાકાત લીધી હતી. પાલિકાની આવકમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો હતો. આ વખતે પાલિકાને 40.39 લાખની આવક થઈ છે, જ્યારે ગયા વર્ષે 2024માં ઉનાળા વેકેશનમાં દરમિયાન 1,40,615 મુલાકાતીઓ આવ્યા હતા અને તે સમયે 38.33 લાખની આવક થઈ હતી. વર્ષ મુજબ જો તુલના કરીએ તો મુલાકાતીઓની સંખ્યામાં 8,461નો વધારો થયો છે અને આવકમાં પણ લગભગ 2.06 લાખનો વધારો નોંધાવ્યો છે. સુરત ઉપરાંત નવસારી, વલસાડ, તાપી, ભરૂચ, ડાંગ અને અન્ય નજીકના જિલ્લામાંથી લોકો નેચર પાર્કની મુલાકાતે આવ્યા હતા. પરિવારો અને ખાસ કરીને બાળકો માટે પ્રાણી સંગ્રહાલય ઉનાળાની રજાઓ દરમિયાન મનોરંજક તેમજ શૈક્ષણિક અનુભવ આપતું કેન્દ્ર બની ગયું છે. અહીં શાળાઓ અને કોલેજોના નિયમિત શૈક્ષણિક પ્રવાસ પણ થતા રહે છે. ખાસ કરી વિદ્યાર્થીઓ માટે આ માહોલ શીખવા સમજવા ઉપયોગી બની રહ્યો છે. પાલિકા સમયાંતરે નવા પ્રાણી તેમજ રહેવાસી જગ્યાઓ, આધુનિકીકરણ અને મુલાકાતીઓ માટે વોકવે, માહિતી પેનલ્સ અને આરામદાયક બેસવાની જગ્યા જેવી સુવિધાઓ ઉમેરી રહી છે, જેના કારણે પણ પ્રતિસાદ વધ્યો છે. હું ડૉક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ, સરથાણા નેચર પાર્ક, સુરત મહાનગરપાલિકા. દર વર્ષે સરથાણા નેચર પાર્કમાં દિવાળી અને ઉનાળા વેકેશનમાં મોટા પ્રમાણમાં મુલાકાતીઓ મુલાકાત લેતા હોય છે. આ વર્ષે આપણે 5/5/2025થી 8/6/2025 સુધીના સમયગાળા વેકેશનના સમયગાળા દરમિયાન સરથાણા નેચર પાર્ક ખાતે કુલ 1,49,000 જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધેલી હતી અને તેઓની પ્રવેશની ટિકિટ આવક પેટે 40 લાખ અને 40,000 રૂપિયા જેટલી આવક થયેલી છે. જે ગયા વર્ષે આ જ વેકેશન પીરિયડના સમયગાળા દરમિયાન 1,40,000 જેટલા વિઝિટરે મુલાકાત લીધેલી હતી અને 38,33,000 જેટલા પ્રવેશ ટિકિટની આવક થઈ હતી. જે ગત વર્ષ કરતાં આ વર્ષે 9,000 જેવા મુલાકાતીઓએ વધુ મુલાકાત લીધેલી છે અને તેઓની પ્રવેશ ટિકિટ આવક કે ગત વર્ષ કરતાં 2 લાખ રૂપિયા જેટલી મહાનગરપાલિકાની વધારે આવક થયેલી છે. જનરલી જે મુલાકાતીઓ હોય છે એ લોકોને કેનાઇન ફેલાઇનનું સેક્શન વધારે એટ્રેક્શન હોય છે, જેમ કે વાઘ, સિંહ, દીપડા, રીંછ અને હિપ્પો જે વધારે આકર્ષણનું જગ્યા હોય છે ને ત્યાં તે લોકોના કેદ સામે મોટા પ્રમાણમાં મુલાકાતીઓ જોવા મળતા હોય છે.